એક શહેરની અંદર એક ભિખારી હતો. આ ભિખારી છે એ અંધ હતો, માટે તે ભીખ કેવી રીતે માગે? તો કે એક પાટિયું રાખે તેના ખોળામાં અને એમાં લખ્યું હોય કે હું અંધ છું, મારી મદદ કરો. આ રીતના તે ભીખ માગે. તેનો વાટકો જે હોય ને એ અડધા ઉપર નહોતો ભરાતો. પણ એકવાર તેની આગળ એક સમજુ વ્યક્તિ આવે છે. તે પાટિયા ઉપરનું લખાણ ભૂસી નાખે છે અને એક નવું જ લખાણ લખે છે. પછી તે દિવસે તો એવું બને છે કે તે ભિખારી છે તેનો સિક્કો છે એ છલોછલ ભરાઈ જાય છે અને તે સિક્કાની બહાર પણ પૈસા પડી જાય છે. તો આટલી બધી તેને ભીખ મળે છે. તો તેનું કારણ શું? તો જ્યારે સમજુ વ્યક્તિ આવે છે ને ત્યારે ભિખારી પૂછે છે કે આવું તે કર્યું, તે આમાં શું લખ્યું છે કે મારી ભીખ આટલી બધી વધી ગઈ? ત્યારે સમજુ વ્યક્તિ કહે છે કે મેં આની અંદર લખ્યું હતું કે આજનો દિવસ ખૂબ જ સુંદર છે, પરંતુ હું તેને જોઈ શકતો નથી. તો આમ આ ઉપરથી આપણને પણ શીખવા મળે છે કે કામ તો દરેક લોકો સરખા જ કરતા હોય છે, પરંતુ તે કામ કરવાની રીત કઈ રીતની હોય છે ને તેના પર વધારે આધાર રાખે છે.